સુરતના બારડોલીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌભક્તો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો દ્વારા સરકારને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી હતી। બારડોલી ખાતે ભારતીય હિતરક્ષક પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગૌભક્તો એકત્ર થયા હતા। આ દરમિયાન પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સોંપીને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે અને કરોડો લોકોની લાગણી સાથે જોડાયેલી છે। ગૌમાતા માત્ર પશુ નથી પરંતુ આપણા ધર્મ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। સરકારે તાત્કાલિક ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી। સાથે જ કેટલાક આગેવાનોએ ચેતવણી પણ આપી હતી કે જો સરકાર તરફથી માંગ સંતોષવામાં નહીં આવે તો બારડોલીના રામલીલા મેદાન ખાતે મોટા પાયે આંદોલન અને આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવશે। ગૌમાતાના દૂધથી લઈને મૂત્ર અને છાણ સુધી દરેક વસ્તુ માનવજાત માટે ઉપયોગી છે, તેથી તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જ જોઈએ એવી પણ રજૂઆત કરવામાં આવી હતી। આંદોલનકારીઓએ વધુમાં જણાવ્યું કે સનાતન ધર્મમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ગૌરક્ષા માટે કડક કાયદા સાથે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો એ કરોડો હિન્દુઓની ભાવના છે। આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં નિર્ણય નહીં લેવાય તો આ આંદોલન બારડોલીથી શરૂ થઈ સમગ્ર દેશમાં વિસ્તરશે। કાર્યક્રમ દરમિયાન ગૌમાતાનો આદર એ રાષ્ટ્રનો આદરના સૂત્રો સાથે ગૌભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। आज रोज बारडोली मामलेदार कचहरी में एक आवेदन पत्र दिया गया है। उस आवेदन पत्र के अंदर गौ माता को राष्ट्रमाता घोषित किया जाए, ऐसा सुनील भाई सोनवणे और उनकी पार्टी ने एक आवेदन पत्र दिया है। उसे लेके समग्र भारतवर्ष में जो भी हिंदू सनातनी भाई है वो सब समर्थन करें और हम लोग अपेक्षा करते हैं कि आप सब वो समर्थन के ऊपर उतरे। जय श्री राम, जय गौ माता। आज गौ माता को राष्ट्रमाता घोषित करने के लिए हम आवेदन पत्र देने आए हुए हैं। गौ माता राष्ट्रमाता घोषित हो उसके लिए हम लोगों ने एक प्रयत्नशील है और बारडोली की इसकी शुरुआत हो रही है और हमारी सरकार से मांग है कि गौ माता को राष्ट्रमाता घोषित किए। ये हिंदू राष्ट्र है और गौ माता के हमारे देवता भी उनको पूजनीय मानते थे। तो इस संदर्भ में अगर गौ माता को हमारे देश में ही अगर उनके काटा जाए और ये हो तो हम गौ माता को राष्ट्रमाता घोषित करने के लिए यहाँ पे आवेदन देने आए हैं। गौ माता राष्ट्रमाता जाहिर करने के लिए आज हम यहाँ आवेदन देने आए हैं। जब तक गौ माता को राष्ट्रमाता जाहिर नहीं करेंगे तब तक मैं भी अन्न का दाना ग्रहण नहीं करूँगी। और हमारा ये बहुत दिनों महीनों से मैं तो कर रही हूँ। और सनातन भारत में जो देवी देवताओं 33 कोटि देवी देवता का वास है जिस गौ माता में, तो ये गौ माता की हमें पूजा करनी चाहिए और यही आंदोलन हम जागृत करना चाहिए। हिंदुओं जागो। और ये यहाँ से हम बारडोली से ये आज से शुरू कर रहे हैं, तो आप सब भी हमारे साथ सहयोग करें। जय हिंद, जय भारत।